યોગા से नहीं होगा। 5 યોગા જે આર્થરાઇટિસ વાળા પેશન્ટ માટે ઘાતક છે અને નુકસાન કરી શકે એવા। સૌથી પહેલું વજ્રાસન। જ્યારે ઘૂંટણ ઊંધા કરી અને તમે શરીરનું આખું વજન ઘૂંટણ ઉપર આપો છો ત્યારે તમારા શરીર કરતા લગભગ 8 ગણો વધારે લોડ તમારા ઘૂંટણ ઉપર આવે। અવોઇડ ધેટ। બીજું ડીપ પદ્માસન, જે ઘૂંટણની ગાદીને પાડી શકે છે, ટેર કરી શકે। અવોઇડ ધેટ। ત્રીજું હીરો પોઝ, વીરાસન જેને કહેવાય ને, વીર વાળું આસન, જે ઘૂંટણને હાઇપરફ્લેક્સ કરે છે, લિગામેન્ટને સ્ટ્રેચ કરે છે। એક ઉંમર પછી લિગામેન્ટ કેલ્સિફાઈડ થવાના શરૂ થાય છે, એટલે સાદી ભાષામાં એ બરડ થાય છે। બરડ હોવાના કારણે એ તૂટી પણ શકે। ચોથું પોટ્સ કરવાથી પટેલોફીમોરલ એટલે ઘૂંટણના આગળના ભાગમાં અથવા તો ઘૂંટણની ઉપરની જે ઢાંકણી છે એના પર સ્ટ્રેસ વધારે આવે। સ્ટ્રેસ વધારે આવવાના કારણે એન્ટિરિયર ની પેન અથવા તો ઘૂંટણના આગળના ભાગનો દુખાવો શરૂ થઈ શકે। અવોઇડ ધેટ। પાંચમું કેમલ પોઝ। સ્પાઇનના કોઓર્ડિનેશનની અંદર અને ની ઉપર વધારે લોડ આવવાના કારણે અર્લી આર્થરાઇટિસની અંદર પણ તમને સ્પાઇન અને ઘૂંટણ બંનેની તકલીફ થઈ શકે છે। તો જ્યારે પણ તમે યોગા શરૂ કરો અને તમને શરીરમાં કોઈ પણ તકલીફ હોય તો તમારે